નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મોટા ઉછાળા પછી શું સોના અને ચાંદીના ભાવ ફરી ઘટશે? ખરીદી કરવી કે હજુ રાહ જોવી? જાણો એક્સપર્ટના નવા ટાર્ગેટ। મિત્રો, વાત કરીએ તો અત્યારે જૂન મહિનામાં 17 વર્ષનો સૌથી મોટો ઘટાડો જોયા પછી સોના અને ચાંદીના ભાવમાં અચાનક જોરદાર કરંટ આવ્યો છે। વૈશ્વિક બજારમાં અમેરિકાથી આવેલા આર્થિક સંકેતોના કારણે કિંમતો ફરી આસમાને પહોંચવા લાગી છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર સોનું છે એ 1,47,365 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ થઈ રહ્યું છે અને ચાંદી 2,40,000ની આજુબાજુ પ્રતિ કિલોગ્રામ ઉપર ટ્રેડ થઈ રહી છે। આવા સમયે સામાન્ય ગ્રાહકો અને રોકાણકારોમાં મૂંઝવણ છે કે આ મોંઘા ભાવે સોનું ખરીદવું સેફ છે કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી જોઈએ। આ તમામ પ્રશ્નોના જવાબ જાણતા પહેલા કોમોડિટી એક્સપર્ટ મહેન્દ્ર લુનિયાએ ખાસ રોકાણો માટેની વ્યૂહરચના આપ્યા છે। એમાં સોના અને ચાંદીના ભાવ અચાનક કેમ વધે? એક્સપર્ટના જણાવ્યા અનુસાર બજારમાં અચાનક આવેલી તેજીનું મુખ્ય કારણ અમેરિકાના આર્થિક અહેવાલો, યુએસ ફેડરલ રિઝર્વ તરફથી મળેલા સંકેતો અને આંકડાઓ, અમેરિકન વ્યાજદરમાં વધારો થવાની શક્યતા લગભગ નહીવત છે। આ બધા રીઝનોના કારણે જે ભાવ છે એમાં વધારો થયો છે। આ ઉપરાંત તેની સીધી અસર છે ભારતીય બજાર પર જોવા મળી છે અને ભાવ છે સોના અને ચાંદીના વધી ગયા છે। હવે મિત્રો, શું આ તેજી સતત ચાલુ રહેશે? હાલના તબક્કે બજારમાં બહુ મોટી તેજીની આશા રાખવી નહીં। અત્યારે સોનું અને ચાંદી રેઝિસ્ટન્સ લેવલ પર ચાલે છે, જેથી વચ્ચે નફો બુક કરવાના કારણે ભાવમાં છે થોડો વધારો ઘટાડો થઈ શકે છે। જ્યાં સુધી મિડલ ઇસ્ટમાં કોઈ મોટો તણાવ ન વધે અથવા અમેરિકા તરફથી કોઈ નકારાત્મક નિર્ણય ન લે ત્યાં સુધી સોનાના ભાવ એક મર્યાદિત દાયરામાં છે એ મિત્રો રહી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો રોકાણકારો માટે આ સાચો સમય છે લાંબા ગાળાના રોકાણ માટે। સોનું અને ચાંદી અત્યારે ખરીદી શકાય છે અને ETFમાં પણ લોકો છે ગોલ્ડ અને સિલ્વર બાય કરીને પોતાનો જે પોર્ટફોલિયો છે અને મિત્રો આપણે સારો એવો કરી શકે છે। આગામી 6 મહિનાથી 1 વર્ષ સુધીના ટાર્ગેટની વાત કરીએ તો લાંબા ગાળા માટે સોનું અને ચાંદી બંનેમાં જોરદાર વળતરની સંભાવના છે। એક્સપર્ટ મહેન્દ્ર લુનિયાના મતે આગામી 6 મહિનામાંથી અથવા તો 1 વર્ષમાં સોનું 1,72,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી છે એ 2,75,000થી લઈને 3 લાખ રૂપિયાની સપાટી છે વટાવી શકે છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર સાથે ટાર્ગેટ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।